હાથરિયા પાનજી ભુવા અમને અમારો હાથરિયાનો અહીંયા મઠ છે અને આજે મીઠા નિવેદ કરી છીએ. અમારા ભુવા બાપા એલા જાય છે મોબાઈલ લઈને. ગોપાલ દાદા, વના દાદા, હરપાલ દાદા અને સૌરાષ્ટ્રી દાદા અને અમારી જૂની જગત જેતમાલ દાદાની, અમારી જેતમાલ દાદાની જૂની જગત, સનાતનની જગત અને હય અને હાથર એ અમારી જૂની જગત અમારા જેતમાલ દાદાની અને અમારા જેતમાલિયા હાથરિયાના કુળદેવી પાવાની દેવી ચિકોતર, આપા, ઠાકા, ચિત્રા, મેળી, દગાઈ, હગત ને અબસરી અને વના દાદા, હરપાલ દાદા, ગોપાલ દાદા, આ તનનો વસ્તાર. બધાને જય માતાજી. આ જેતમાલ દાદાના ઉગાયરા એ રાજુમાં અમારા અને આ દીકરીઓ ઠાકુરેમાં અને એટલે અમારું કુળ હજી તો અહીંયા અમદાવાદમાં છે જ બધા. આ જૂની આ ભોજવિયા છે, અમારી કલમ છે અને એની કલમ અમારી પાસે છે હવરા હવરી. આજે 30 વર્ષ થયા અને ઉત્પત્તિથી તો અમારી કલમ જ છે ભોજવિયાની. એ અમે એના ભાણે જ અને એના બાપા અમારા ભાણે જ, વિકાસ સાથળિયાના ભાણે જ. આ મહિલા આમરે તો અમારા સુરાપુરા ભરત બાપા આજે 50 વર્ષ થયા છે એમના અને પાણીમાં ડૂબી અને નાના હતા ત્યારે ઓફ થઈ ગયા હતા અને પુરાપુરા તરીકે પૂજાય છે અમારા સાથળિયામાં. આ 4 બાયુ અને રખા દાદા, આ રખા દાદા છે અને એની દેવી છે. આ 4 બાયુમાં છે, આપણી નાઈટની દેવી છે. એટલે અમે પછી વાડીમાં જ આયોજન કર્યું હતું કે ભાઈ આપણે આપણી માલિકીમાં જ બેહાડવી છે 4 બાયુ રખાને, એટલે ક્યારેક પણ આપણા વાંધો આવે નહીં. એટલે અમે નિર્ણય કર્યું કે ભાઈ 2-5 હજાર ફૂટ ભલે જમીન જોઈ પણ આપણે 4 બાયુ રખાને આપી દેવી છે. એટલે અમે 4000 ફૂટ જમીન અહીંયા આપી દીધી છે. મેં મારા ભાઈને, અમારા ભુવા બાપાને, ભાનજીભાઈને કીધું કે ભાઈ આપણે 4-5 હજાર ફૂટ 4 બાયુને આપી દઈ. તો કે વાંધો નહીં, અને આપણી માલિકીમાં બેહાડી. એટલે એનું કારણ છે, જો માલિકીમાં બેહાડશો ને તો કોઈની હેસિયત નથી કે કાઢી શકે. એટલે મારે દેવી પૂજક સમાજને વિનંતી કરું છું કે આપણી માલિકીમાં જ બધાને બેહાડવા, આપણી દેવને, માતાજી, ભગવાનને પછી જે બેહાડવા, એટલે કોઈ જાતનો વાંધો આવે નહીં. જો ભાઈ, જો આ વાડી છે આપણી, અમારા છોકરાનો છોકરો છે અંશ. હાલે ઉતર મારો વાહ ઉતર, ચાલ પેલા કાપી નું.